આ વાત જેટલી કરવી સરળ છે, જીવનમાં પાડવી કેટલી અઘરી હશે. હે, કોઈ જીવ પ્રાણી માત્ર પ્રત્યે ક્યારે ભૂંડો ઘાટ ન થાય. ભૂંડો ઘાટ એટલે એનું ભૂંડું કરવા, એનું ખરાબ કરવા, એને દુઃખી કરવાનો સંકલ્પ ન થાય. એ જે આપણને દુઃખી કરે રહ્યા એને નહીં એમ એવું થાય આપણાથી? કેટલાથી થાય રહ્યો કયો તો? આમ આપણે તો મોકાની જ વાટ જોતા હોય કે ક્યારે આવે તો ક્યાંક બોટલમાં ઉતારીને બૂચ મારી દે એમ. પણ ભગવાનના ભક્ત, આ અમરીશ રાજા કોણ છે? ભગવાનના ભક્ત. ને આપણે બધા કોણ છીએ? ભગવાનના ભક્ત. એક ભગવાનના ભક્તનું આવું જીવન હોય કે ક્યારેય કોઈનું ભૂંડું થાય એવો મનમાં ઘાટ થવા દે નહીં. બધા એને વિશે ભગવાનને જોયો. હા, સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની, જ્યાં જું ત્યાં રામજી બીજું ના ભાષે. બધી જગ્યાએ ભગવાનના જ એને દર્શન થાય. અને ભગવાન છે બધાના અંતરાત્મામાં કોણ રહેલા છે? પરમાત્મા રહેલા છે. માટે બધાની અંદર એને ભગવાનના દર્શન થાય. આ ભગવાનના ભક્તનું લક્ષણ. અને એવા જો ભગત હોય તો એની રક્ષા ભગવાન હરપડ કરે. આપણે ભગત જ હજી પાકા ન થયા તો એવા તો બધા ભગતની ભગવાન રક્ષા ના કરે ને? કરે. માટે પાકા ભગત થાય તો ભગવાન હરેક પળ બધી પ્રકારના સંકટ થકી આપણી રક્ષા કરે છે. અને જ્યારે સુદર્શન ચક્ર શાંત થયો ને એ સમયે દુર્વાસા ઋષિને ખબર પડી કે ઓહો, ભગવાનના ભક્તનો કેટલો મોટો મહિમા છે. અહો અનંત દાસાનામ મહત્વમ દૃષ્ટ મધ્યમે, કૃતાગસોપી યદ્રાજન મંગલાની સમી હસે. દુર્વાસા ઋષિ કહે કે ધન્ય છે અમરીશ રાજા તમને, ખરેખર તમારી ભક્તિ ધન્ય છે. હો, તમારા જેવા ભગવાનના અનન્ય ભક્તનો મહિમા તો મને આજે સમજાણો. મેં તમારો અપરાધ કર્યો છતાંય પણ તમે મારા પ્રત્યે લેશ માત્ર પણ દ્વેષ ભાવ રાખ્યો નથી. અને આ જે ચરિત્ર થયું ને, આપણા સંતોનું કહેવાનું એમ છે, માત્ર ને માત્ર ભગવાનના ભક્તનો મહિમા સમજાવવા માટે જ ભગવાને આવી લીલા કરી છે કે દુર્વાસા જેવા સમર્થ હશો પણ જો તમે ભગવાનના ભક્તનો અપરાધ કરશો તો તમને સુખી થવાની કોઈ ઠેકાણું જગ્યા રહેશે નહીં, દુઃખી જ થશો. ભગવાનના ધામમાં પણ દુર્વાસા સુખી ન થઈ શક્યા. માટે ક્યારે ભગવાનના સંત ભક્તનો અપરાધ થવા દેવો નહીં. બની શકે તો સેવાએ કરીને આપણે એને રાજી કરીએ. કદાચ રાજી ન થાય ને તો એ નારાજ તો ક્યારે થવા દેવાના નહીં. રાજી થવાનું છેટું રહેશે. કદાચ રાજી ન કરી શક્યા તો જે બેનિફિટ ફાયદો મળવાનો હતો એ નહીં થાય. એટલા ફાયદાથી વંચિત રહેશું પણ નુકસાન નથી કહે. પણ જો અપરાધ થઈ ગયો, એના દિલ દુભાવ્યા તો નુકસાન બહુ ઝાઝું છે. અને એ નુકસાન ખાલી સત્સંગીના ભાગમાં જ આવે, આપણા ભાગમાં જ. દુનિયાદારમાં જે મતલબ સત્સંગથી બારે હોય ને એ આ સાધુનો અપરાધ કરવા કોઈ દી ના આવે, કારણ કે એને કઈ સંબંધ જ નથી. એને આ સાધુના દર્શન કરીને કોઈ લાભે નથી, એમ અપરાધ કરીને કઈ નુકસાને નથી. અને આપણે સત્સંગમાં છીએ એટલે આ સાધુના દર્શન અને સેવાથી આપણને લાભ પણ છે. અને જો એના અભાવ અવગુણમાં કે અપરાધમાં પડ્યા તો નુકસાન પણ બહુ જબરું છે. સમજ્યા ને? એટલે સત્સંગની અંદર બહુ સાવધાન રહેવું. આપણે એવું જીવન જીવી કે મોટા પુરુષો, ભગવાનના સંતો, મોટા હરિભક્તો, વડીલો, મા બાપ બધા આપણા ઉપર રાજી થાય, કોઈનો દિલ દુભાવાય એવું આપણું જીવન ક્યારે હોવું જોઈએ નહીં. પછી તો દુર્વાસા ઋષિએ કીધું કે ચાલો હવે આપણે પારણા કરી. દુર્વાસા અમરીશ રાજા કે ગુરુ મહારાજ અમે તમારી જ રાહ જોતા હતા, તમે આવો પછી પારણા થાય ને. તો દુર્વાસા ઋષિ કે પણ 1 વર્ષ થઈ ગયું હજી તમે નથી જમ્યા? તો કે ના, અમે તમને વચન આપ્યું હતું કે તમે આવો પછી તમને જમાડીને જમશું. તો તમે 1 વર્ષથી નથી જમ્યા? તો કે ના, અમે 1 વર્ષથી નથી જમ્યા. તો તમે તેદી શું કર્યો હતો? તેદી તો અમે ખાલી ચરણામૃતનું પાન કર્યો હતો. દુર્વાસાને હવે ખબર પડી કે જે હું ક્રોધ કર્યો તો એ ખોટો હતો. લ્યો, અમરીશ રાજાનો કોઈ દોષે નતો, એને પારણા કર્યા નતા કે દુર્વાસા ઋષિ એના ઉપર ક્રોધ કરી શકે. એને તો માત્ર ભગવાનનું ચરણામૃત જ પીધું હતું.
12 મહિનાથી હજી અંબરીશ રાજા એમને એમ ભૂખ્યા જ છે, એને કાંઈ અન્ન નથી સ્વીકાર્યું. આવા પોતે નિર્દોષ હોવા છતાંય ઋષિ એને દુભવ્યા છતાંય એના પ્રત્યે ભૂંડો ઘાટ થવા દીધો નથી. નિર્દોષ હતા તોય. અને આપણે નિર્દોષ હોય ને કોક આપણને કઈ કહી જાય તો ગયો પડ્યો હામલો. આપણે દોષી હોય તોય નથી મૂકતા તો નિર્દોષને છોડી. પણ ભગવાનના ભક્તને શીખવા માટે આ કથા છે. માટે થોડુંક આપણે સહન કરતા પણ શીખીએ અને સમય જાય એટલે બધું બરોબર થઈ જાય. હવે દુર્વાસા ઋષિને અંબરીશ રાજા પ્રત્યે કેવો ભાવ થયો કે કેવા ભગવાનના શ્રેષ્ઠ ભક્ત થયો. પછી તો બંને સાથે મળીને ભગવાનનો પ્રસાદ જમ્યા છે